બનાસકાંઠા જિલ્લાના લાખણી મુખ્ય મથક ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગામ લોકો દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત। દાડમના વિસ્તાર તરીકે જાણીતો પ્રદેશ લાખણી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગામ લોકોએ હૈયાના હેતથી આ યાત્રાને વધાવી હતી અને દિયોદર વિસ્તારના પાણીદાર અને ખેડૂત નેતા તરીકે જાણીતા અને હંમેશા ખેડૂતોની ચિંતા કરતા શ્રીમાન કેસાજી ચૌહાણ સાહેબનું આગમન થતાં તાળીઓના ગડગડાટથી સાહેબશ્રીનું અભિવાદન ઝીલ્યું હતું અને પછી વિધિવત રીતે કાર્યક્રમને કેસાજી ચૌહાણ સાહેબના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને સરકાર દ્વારા ગરીબ લોકો સુધી સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ મળે તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી અને સાહેબશ્રીએ ગરીબો સુધી વધુ લાભ પહોંચે અને કોઈ રહી ન જાય એના માટે અધિકારી ગણને પણ ટકોર કરી હતી અને સાહેબે જનતાનું કલ્યાણ થાય અને દરેક ઘર સુધી લાભ મળે એની માહિતી પૂરી પાડી અને સરકારની વિવિધ કચેરીઓના તમામ કર્મચારી દ્વારા વિવિધ સ્ટોલ ઊભા કરી યોજનાની જરૂરી માહિતી પૂરી પાડી હતી અને લોકોને જાગૃત કર્યા હતા અને સાહેબશ્રીના વરદ હસ્તે લાભાર્થીઓને વિવિધ કીટ વિતરણ કરવામાં આવી અને આ તબક્કે બાબરાભાઈ પટેલ લાખણી તાલુકા પ્રમુખ શ્રી રામભાઈ રાજપૂત કિસાન મોરચો ટીપી રાજપૂત હરિભાઈ ચૌધરી એનટી પટેલ થાનુસિંહ વાઘેલા હેમરાજભાઈ પટેલ અમિતભાઈ દેસાઈ દેવજીભાઈ દેસાઈ મહેશભાઈ દવે સવજીભાઈ ઠાકોર તાલુકા વિકાસ અધિકારી શ્રી બેલાબેન પટેલ સાથે સૌ સામાજિક અગ્રણીઓ અને સરકારી કર્મચારી સાથે લાખણી વિસ્તારની પ્રેમાળ જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ વિક્રમસિંહ રાજપૂત લાખણી।